નમસ્કાર ખેડૂત મિત્રો, સ્માર્ટ ખેડૂત ટેક ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે અમે આવ્યા છીએ ભીખાભાઈના ત્યાં। તેમને આ ઓર્ગેનિક ખેતી લગભગ 3 વર્ષથી કરે છે। તો તેના વિશે ખેડૂતને શું ફાયદો થાય અને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કઈ રીતે કરી શકાય તેના વિશે થોડી માહિતી લઈશું। તો ભીખાભાઈ, તમારો પૂરો પરિચય આપો। ભીખાભાઈ હીરાભાઈ ભુટકા, ગામ સુંઢા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી હું લગભગ 2016થી આ ખેતી ચાલુ કરી છે। આ ખેતી ચાલુ કરવાનો મિનિંગ એ જ હતો કે ગાંધીનગરમાં એક સરકારી એક વર્ગ હતો અને એ વર્ગમાં અમે તાલીમ લીધી હતી અને ત્યાં મને જાણવા મળ્યું કે આપણે તો આ ધરતી માતાને બંજર બનાવી રહ્યા છે, આપણું સ્વાસ્થ્ય પણ રોગોથી ભરેલું છે। તો એમાંની મુક્તિ મેળવવા માટે જો એક જ માર્ગ હોય તો એક ગાયથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરીએ તો આપણને એમાં લાભ મળી રહે। એટલે મેં અત્યારે આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે। મારી ટોટલ જમીન જે છે એ ટોટલ જમીન અત્યારે પ્રાકૃતિક છે। એમાં બિલકુલ રાસાયણિક કે પેસ્ટિસાઇડ દવાનો બિલકુલ ઉપયોગ કરતા નથી અને એક આ પંચસ્તરીય મોડલ પણ મેં બનાવ્યું છે। તો તમે આ પંચસ્તરીય મોડલ બનાવ્યું છે, તો તેમાં કઈ કઈ બાગાયતી પાકો કે શાકભાજીના પાકો તમે લો છો અંદર? આમ જોઈએ ને તો પંચસ્તરીય મોડલ બનાવવાનો હેતુ એટલા માટે મને યોગ્ય લાગ્યો કે આપણા વડવાઓ હતા ને એ એક પાક નહીં પણ અસંખ્ય પાકો અંદર વાવતા હતા, હાથ ધન ભેગા કરીને અંદર વાવતા હતા, જેથી કરીને કદાચ એક પાક નિષ્ફળ જાય ને તો બીજા પાકમાં આપણને ઉત્પાદન મળી રહે, તેથી સરભર થઈ શકે। એટલે અમે આ અલગ અલગ પંચસ્તરીય મોડલ બનાવ્યું છે। એમાં ઓબા છે, જામફળ છે, સંતરા છે, નારંગી છે, ફાલસા છે, અંજીર છે, પપૈયા છે, કે જેથી કરીને આપણે જેમાં ડેરીમાં જેમ 15 દિવસે આપણે પગાર આવે ને એ રીતે આપણા ગીજામાં 15 દિવસે આપણે પૈસા આવવા જોઈએ અને આને કહેવાય કે ભાઈ ડબલ આવક આપણી થાય। એટલા માટે અમે અલગ અલગ પાક વાવ્યા છે અને એના હાથે અમે એક સરગવો પણ વાવ્યો છે। સરગવો અમે એટલા માટે વાવ્યો છે કે સરગવામાં એટલું બધું નાઇટ્રોજન ભરેલું છે ને કે આપણે જે લોકો યુરિયા આપે છે ને એ યુરિયાની જરૂર બિલકુલ ન પડે અને એ સરગવાના જે મૂળ દ્વારા આખા તમામ જે વૃક્ષો વાયેલા છે એને નાઇટ્રોજન મળી રહે અને આવકમાં પણ આપણે વધારો થાય। તો હવે તમે જે ઓર્ગેનિક ખેતીની શરૂઆત નવા ખેડૂતો કઈ રીતે કરી શકે, તો તેમાં થોડી માહિતી આપો। આમાં જનરલ કોઈ મુશ્કેલી જે બિલકુલ નથી। આપણે રાસાયણિક છોડી અને ઓર્ગેનિકમાં જવું હોય તો સીધા જ આપણે એ ખેતીમાં જઈ શકીએ છીએ। એક ગાય આપણે પાળીએ અને એમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંની જીવામૃત અને ઘન જીવામૃત આ 2 વસ્તુ બનાવી અને આપણે આપણા ખેતરમાં ચાલુ કરીએ ને તો ઓટોમેટિક આપણી જે ધરતી માતા છે ને જે બંજર બની છે ને એ સુધરવા મળે છે। એનું કારણ સુધરવાનું કારણ એક જ છે કે અંદર જે બેક્ટેરિયા સુષુપ્ત અવસ્થામાં છે અને આપણે જે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંની જે બનાવીએ છીએ ને એમાંની અસંખ્ય બેક્ટેરિયાઓ આપણી જમીનમાં જાય છે। એટલે એ બેક્ટેરિયાને સજીવન કરવાનું કામ કરી રહ્યા છે, જેથી કરીને આપણી જમીન ફળદ્રુપ બને છે। અને ઉત્પાદનની વાત કરીએ ને આપણે તો ઉત્પાદન હું તો એમ કહું છું ખેડૂતોને કે આ ઓર્ગેનિક ખેતી કે પ્રાકૃતિક ખેતી જો આપ કરશો ને તો ઉત્પાદનમાં 1 રૂપિયાને ઘટ નહીં પડે એ હું તમને ગેરંટી આપું છું। કેમ કે મેં મારો અનુભવ મેં કર્યો છે કે પહેલા વર્ષે પણ મને ઉત્પાદનમાં ઘટ નહીં પડી, એટલે આપણને આવકમાં અને ખર્ચે ઓછું થવાનું છે। એટલે ઓર્ગેનિક ખેતી આપણે ચાલુ કરવી જોઈએ ખેડૂતોએ। તમે લગભગ 3 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરો છો, તો તમને જે વાવેતર કરો છો ઓર્ગેનિક તેનું વેચાણ કઈ રીતે કરો છો અને તેમાં તમને કેટલો ફાયદો મળે છે, ભાવમાં પણ થોડા બતાવો। આમ જનરલ મેં જે ઓર્ગેનિક ખેતી ચાલુ કરી છે પ્રાકૃતિક, એમાં મારે બિલકુલ વેચવા જવું પડતું નથી બજારમાં। અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી હતી તો એ મેં મારા કૂવા પર બેઠા બેઠા વેચી છે, પપૈયા છે તો પણ કૂવા પર બેઠા બેઠા વેચ્યા, જામફળ છે એ પણ મેં કૂવા પર બેઠા બેઠા વેચ્યા, મગફળી છે ને એનું સિંગ તેલ કઢાઈ અને એ પણ આપણે ઘરે બેઠા બેઠા જ વેચીએ છીએ, જેથી કંઈ બજારમાં જવું નહીં પડતું। જો ભાવની દ્રષ્ટિએ ગણીએ ને તો બજારમાં જે ભાવ અત્યારે જે વેચાઈ રહ્યું છે ને રાસાયણિકથી પકવેલું એના કરતાં પ્રાકૃતિકથી જે આપણે પકવીએ છીએ ને એના દોઢા ભાવ આપણને મળે છે। દાખલા તરીકે ઘઉંની જો બજારમાં અત્યારે 500 કે 700 રૂપિયા બજાર કિંમત છે તો એની જગ્યાએ મને ઘઉંના 1200 રૂપિયા મેં અત્યારે વેચી રહ્યા છે અને ઓલરેડી ખેડૂત મારા ખાવાવાળો વર્ગ છે ને કૂવા પરથી આવીને લઈ જાય છે। એટલે ડબલ ભાવમાં પણ આપણે ડબલ મળે છે, ખર્ચ ઓછું થતું અને ખર્ચ ઘટી જાય છે અને ભાવ આપણને ડબલ મળે છે।
અને એના હાથે મને વધારે તો એક મોટો એ ફાયદો છે કે આપણું સ્વાસ્થ્ય આપણે બચાવીએ. આપણું સ્વાસ્થ્ય કઈ રીતે બચે? આપણે અત્યારે ભયંકર રોગોમાં અત્યારે સપડાઈ રહ્યા છે, તો એ રોગમાંથી આપણને મુક્તિ કઈ રીતે મળે? તો સારામાં સારું અનાજ આપણું ખાવા મળે, એટલે મારી પાછળની જે ભાવિ પેઢી છે ને એને હું સારું અનાજ આપી શકીશ, તો મારી પાછળની પેઢી પણ બચશે અને આ ધરતી માતા જે બંજર બની રહી છે એ ધરતી માતા પણ ફળદ્રુપ બનશે. આપણી જનિતા માતાને જો એને કંઈક દુઃખ થયું હોય તો આપણે એને દવાખાને લઈ જઈએ છીએ, ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. તો આ તો આપણને આપણને જ્યાં સુધી આપણે જીવવાના છે ને ત્યાં સુધી આપણે જઠરાગ્નિને શાંત કરવા માટે અનાજ આપી રહી છે. તો એ એમાંની આપણે પણ એક મુક્તિ મળે એટલા માટે મને આ સારું ગમે છે. ખેડૂતોને પણ હું તો એ જ કહું છું કે તમે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાઓ બધી બંધ કરી અને આ પ્રાકૃતિક ખેતી તરફ વળો અને તમારું સ્વાસ્થ્ય સુધારો અને ધરતી માતાને સુધારો. તો ખેડૂત મિત્રો, તમે જોયું કે ઓર્ગેનિક ખેતીથી કેટલા ફાયદા થાય છે, તો તેની સંપૂર્ણ માહિતી આ ભીખાભાઈએ આપેલ છે. તો જો તેમને બીજા ખેડૂતો જો તેમનો લાભ લેવો હોય તો તેમનો મોબાઈલ નંબર એક આપે છે, તો તેના પર કોલ કરીને આપી શકીએ છીએ. મારો મોબાઈલ નંબર છે 97 125 83 625. ફરી હું બોલું 97 125 83 625.